થરાદમાં પ્રાંત અધિકારીને આવેદનપત્ર આપવામાં આવ્યું। થરાદ અમદાવાદ એક્સપ્રેસ વે માટે સંપાદક થયેલી જમીનનું યોગ્ય વળતર આપવાની ખેડૂતોની માંગ। જૂની જંત્રીના ભાવ મુજબ નહીં પરંતુ 2025માં તૈયાર થયેલ નવા જંત્રી મુજબ ભાવ આપવાની ખેડૂતોની માંગ। જો યોગ્ય વળતર નહીં મળે તો ખેડૂતોએ આંદોલનની ચીમકી ઉચ્ચારી હતી। થરાદના વજેગઢ, નાની પાવડ, મોટી પાવડ, મલુપુર સહિત 5 ગામના ખેડૂતોએ થરાદ પ્રાંત અધિકારીને આવેદનપત્ર આપી રજૂઆત કરી। શું કહેશો? આજે આવેદનપત્ર આપવામાં આવ્યું, શું માંગ છે? આજે અમે થરાદ અમદાવાદ ગ્રીનફિલ્ડ એક્સપ્રેસ વેમાં જે અમારી ખેડૂતોની જમીન સંપાદન થાય છે એમાં અમે બધા ખેડૂતો ખેતી અને બિનખેતીની જે જમીનો કપાય છે એનું આવેદનપત્ર આપવા આવ્યા છો। અમારી મોગ એ છે કે સરકારની અંદર 2022માં જે જંત્રી આવી છે એની અંદર 200%નો ડિફરન્ટ છે। માનો કે 10 લાખની અમારી જમીન હોય તો સરકારના ચોપડે લાખ જ રૂપિયા છે। તો અમારી જમીન અમારા ગામની અંદર 1 કરોડ રૂપિયાનો ભાવ છે, ત્યાં સરકાર તરીકે 40 લાખ રૂપિયા હાલે। તો અમે પ્રાંત સાહેબને પણ અગાઉ આવેદનપત્ર આપ્યું છે, જિલ્લા સાહેબને આપ્યું છે અને પ્રોજેક્ટ ડાયરેક્ટરને પણ આપ્યું છે, પણ હજી સુધી એનું કોઈ ફેરફાર આવ્યો નથી। અમારી જમીન જો અમને યોગ્ય વળતર નહીં મળે, બજાર કિંમત નહીં મળે તો અમે ઉગ્ર આંદોલન કરશું। આ જે બજાર કિંમતો જે અત્યારે જે નક્કી થાય છે એ અમને માન્ય નથી। અમને સૂચિત જંત્રી જે 2025ની અંદર આવી રહી છે, ડ્રાફ્ટ તૈયાર થઈ ગયો છે, એની અંદર વધારો કરી અને 4 ગણી આલે એવી અમારી માંગ છે।